શું ગુજરાતના શિક્ષણ વિભાગમાં બાળકોના પીવાના પાણીના નામે કરોડોનું આંધણ થઈ રહ્યું છે? આજે અમે એક એવા ટેન્ડરની વાત કરીશું જેમાં આરોના રિપેરિંગ માટે એટલા પૈસા ફાળવવામાં આવ્યા છે ને કે આટલામાં તો આખા નવા નકો રારો આવી જાય. હકીકતમાં એએમસી દ્વારા 16,000થી વધુ સરકારી શાળાઓમાં આરોના મશીનના મેન્ટેનન્સના નામે 41 કરોડથી વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મસ્ત મોટી ગેરરીતિની ગંધ આવી રહી છે. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા રાજ્યની 16,680 શાળાઓ માટે 41.73 કરોડનું મેન્ટેનન્સ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પણ અહીં નવાઈની વાત એ છે કે આ ટેન્ડર એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટના ડાયરેક્ટર મુકેશ પટેલની મંજૂરીથી 4 એજન્સીઓને સોંપવામાં આવ્યું. હવે આ ટેન્ડરમાં પારદર્શિતાના ધજાગરા ઉડી ગયા છે. આઈમા નામની ખાનગી એજન્સીના અનુભવનો સહારો લઈને શ્રીજી સેલ્સ જેવી બિન અનુભવી એજન્સીને 9 કરોડથી વધુનું કામ પધરાવી દેવાયું. એટલુંય નહીં, ટેન્ડર પ્રક્રિયામાં એવી પ્રાઇવેસી રાખવામાં આવી કે એક બિડર બીજાના ડોક્યુમેન્ટ પણ જોઈ ના શકે. હવે સત્તાધીશોએ જાણે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તેમાં આખી ગોઠવણ કરી દીધી છે. હવે જે આંકડા હું તમને બતાવીશ તે સાંભળીને તો તમે ચોંકી જ જશો. બજારમાં 50 લીટરની ક્ષમતાનું નવું આરોનું મશીન 10,500 રૂપિયામાં મળે છે, પણ સરકાર તેના મેન્ટેનન્સ પાછળ 9,135 રૂપિયા ખર્ચવા તૈયાર છે. જો સરકાર 16,680 નવા મશીન ખરીદે તો પણ ખર્ચ 28.97 કરોડ થાય. તેની સામે મેન્ટેનન્સનું ટેન્ડર 41.73 કરોડનું છે. એટલે ટૂંકમાં નવા મશીન લેવા મેન્ટેનન્સ કરવા કરતાં સસ્તા પડે એમ છે. હવે હદ તો આમાં ત્યાં થાય છે કે જે શાળાઓમાં આરો મશીનય નથી તે શાળાઓના નામે મેન્ટેનન્સ લિસ્ટમાં બોલે છે. બોલો, આ કૌભાંડ માત્ર હવે ભાવ પૂરતું સીમિત નથી, અહીં નિયમોને નેવે મૂકી દેવાયા છે. 2024ની સ્ટેટ પ્રોક્યુરમેન્ટ પોલિસી એવું કહે છે કે બિડરનું ટર્નઓવર ટેન્ડરની કિંમત કરતાં બમણું હોવું જોઈએ, પણ અહીંયા એ નિયમે હળવો કરી દેવાયો. બીજી બાજુ ઇલેક્ટ્રિક શાખાના એન્જિનિયરો હોવા છતાં એસપીડી રણજીત કુમારે સ્ટાફની અછતનું બહાનું ધરીને આ ટેન્ડર સિવિલ શાખાને આપી દીધું. હવે અહીં નિષ્ણાતોનું કહેવું છે કે જો નિયમ મુજબ ગણતરી થાય તો આ કામ 12.82 કરોડમાં થઈ શકે તેમ છે, પરંતુ તેની સામે કોર્પોરેશને 41 કરોડની લાણી કેમ કરી છે એ ખબર નથી પડી રહી. હવે પ્રશ્ન અહીં એ થાય છે કે જનતાના ટેક્સના પૈસાનું આ આંધણ કોના ઇશારે થઈ રહ્યું છે? શું જવાબદાર અધિકારીઓ સામે તપાસ થશે કે પછી આ મામલો પણ ફાઇલોમાં જ દબાઈ જશે? અમે આશા રાખીએ છીએ કે ઉચ્ચ કક્ષાએ આની તપાસ થાય અને આ રીતે મેન્ટેનન્સના નામે જનતાના પૈસાના ધુમાડા ન કરવામાં આવે. તમને શું લાગે છે, આ કોના ઇશારે થતું હશે અને આ જે ટેન્ડરની પ્રક્રિયા છે એમાં ખરેખર ગેરરીતિ થઈ હશે કે કેમ? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.